નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો। તાપી જિલ્લાના વ્યારા સહિતના વિસ્તારોમાં કમોસમી માવઠું પડતા ખેડૂતોને નુકસાનની ભીતિ। તાપી જિલ્લાના વ્યારા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આજે તારીખ 6ના રોજ હવામાન વિભાગની આગાહી વચ્ચે કમોસમી વરસાદ પડતા લોકોને ભર ઉનાળે બેવડી ઋતુ અનુભવાઈ હતી। તો બીજી તરફ કમોસમી વરસાદને કારણે કેરી સહિતના પાકની ખેતી કરતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી અને કેટલાક ખેડૂતોના પાકને વરસાદને કારણે નુકસાન થયું હોવાની ભીતિ સેવાઈ રહી છે, જે બાબતની માહિતી મંગળવારના રોજ સાંજે 4 કલાકે પ્રાપ્ત થઈ હતી। વાલોડ તાલુકાના દેગામા ગામે તારના ઝાડ પર વીજળી પડતા ઝાડ બળી ગયું હોવાનો વિડીયો વાયરલ થયો। વાલોડ તાલુકાના દેગામા ગામના ધોધિયા ફળિયામાં તારના ઝાડ પર વીજળી પડતા તાર સળગી ઉઠ્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગત રોજ પડેલા ભારે વરસાદ અને વીજળી પડતા ઘટના બની હતી, જે બાબતની માહિતી સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી। ડોલવણના ગળદ ગામે બાઇક ચાલકને અકસ્માત નડ્યો, 3 મિત્રોના ઘટના સ્થળે મોત નીપજ્યા। ડોલવણ તાલુકાના ગળદ ગામની સીમમાં બાઇક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા બાઇક રોડની સાઈડમાં ઉતરી જઈ બોરડીના ઝાડ સાથે ભટકાઈ જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કૃષ્ણા ચૌધરી, સુધીર ચૌધરી અને વિનય કોકણીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ત્રણેય મિત્રો લગ્નમાં જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા, જેમને રસ્તે અકસ્માત નડ્યો હતો। બનાવને પગલે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે બાબતની માહિતી 1 કલાકે પ્રાપ્ત થઈ હતી। ડોલવણના ઘાણી ગામે ભારે પવન સાથે વરસાદ પડતા એક ઘરના પતરા ઉડ્યા। તાપી જિલ્લામાં 2 દિવસથી હવામાન વિભાગની આગાહી વચ્ચે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે, જેમાં ડોલવણ તાલુકાના ઘાણી ગામે રહેતા કલ્પેશભાઈ પટેલના ઘરના પતરા ઉડી જતા નુકસાન પહોંચ્યું છે। બનાવને લઈ પરિવાર બહાર નીકળી જતા જાનહાનિ ટળી ગઈ હતી, જે માહિતી સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી। વાલોડના નવા ફળિયામાં આવેલ આંબાવાડી ખાતે પતિ પત્નીએ દવા ગટગટાવી પતિનું મોત નીપજ્યું। તાપી જિલ્લામાં વાલોડ ગામના નવા ફળિયામાં આવેલ આંબાવાડી ખાતે મહેમાન તરીકે રહેવા આવેલા દંપતીએ અગમ્ય કારણોસર કોઈક ઝેરી દવા ગટગટાવી લીધી હતી, જેમાં પતિ સંજયભાઈ મકવાણાનું મોત નીપજ્યું છે, જ્યારે આરતીબેનને વ્યારા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। બનાવને લઈ પોલીસે ઝીણાભાઈની ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી છે, જે બાબતની માહિતી મંગળવારના રોજ સાંજે 4 કલાકે પ્રાપ્ત થઈ હતી। ડોલવણ તાલુકાના ઘાણી ગામે લગ્ન પ્રસંગનો મંડપ ભારે પવન અને વરસાદને લઈ ધરાશાયી થયો। તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ઘાણી ગામે લગ્ન પ્રસંગમાં બાંધેલો મંડપ અને ખુરશીઓ ભારે પવન અને વીજળીના કડાકા સાથે પડેલા કમોસમી વરસાદને પગલે ધરાશાયી થયો હતો, જેને લઈ લગ્ન પ્રસંગમાં કરાયેલો ખર્ચ અને લોકોની મુસીબત વધી ગઈ હતી, જે બાબતની માહિતી સાંજે 6 કલાકે પ્રાપ્ત થઈ હતી। નિંજર પ્રાંત અધિકારીને ભીલ જાંબોલી બસ સેવા ચાલુ કરવા વિદ્યાર્થીઓએ આપ્યું આવેદનપત્ર। નિંજર તાલુકાના ભીલ જાંબોલી ગ્રુપ ગ્રામ પંચાયતના લેટર પર આજે તાલુકા પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર વિદ્યાર્થીઓએ આપ્યું છે, જેમાં ભીલ જાંબોલી ગામની બંધ કરાયેલી એસટી સેવા ચાલુ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે, જે બાબતની માહિતી મંગળવારના રોજ 4 કલાકે પ્રાપ્ત થઈ હતી। તાપી જિલ્લામાં હાઈ લેવલ કેનાલમાં જમીન સંપાદન થયેલા ખેડૂતોને 20 વર્ષ વીતવા છતાં વળતર નહીં મળતા કલેક્ટરને કરાઈ રજૂઆત। તાપી જિલ્લાના વ્યારા, ડોલવણ સહિતના તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે ઉદ્દેશથી 2004-5ના વર્ષમાં હાઈ લેવલ કેનાલનું નિર્માણ કર્યું હતું। આજે 20 વર્ષ વીતવા છતાં આ કેનાલમાં જમીન ગુમાવનાર કેટલાક ખેડૂતો તેમની જમીનના વળતરથી વંચિત છે, જેને પગલે આજે તેઓ એકત્રિત થઈ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું, જે બાબતની માહિતી 2 કલાકે પ્રાપ્ત થઈ હતી। તાપી જિલ્લામાં ભારે પવન અને વરસાદને પગલે 102 જેટલા ગામોમાં વીજ પુરવઠો ખોરવાતા ફરી કાર્યરત કરાયો। તાપી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતા વીજ થાંભલા કેટલાક ગામોમાં ધરાશાયી થયા હતા, જેને લઈ 102 જેટલા ગામોનો વીજ પુરવઠો ખોરવાયો હતો, જેમાં 74 જેટલી ટીમો બનાવી વીજ કંપનીના અધિકારીઓ દ્વારા વીજ પુરવઠો ફરી ચાલુ કરવાની કાર્યવાહી કરાઈ હતી, જે બાબતની માહિતી સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી।
સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રોને પણ શેર કરશો. અને આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવા અપડેટ સાથે. આભાર.